વોચ. નાનો હોય કલાક કાંટો એને ઇંગ્લિશમાં શું કહેવાય? અવર હેન્ડ. અવર એટલે કલાક. તો 1 અવર 2 અવર એટલે કે 1 કલાક 2 કલાક. બીજો કાંટો છે મિનિટ દર્શાવે તો એને શું કહેવાય? મિનિટ હેન્ડ. પછી આવશે સેકન્ડ દર્શાવે તો એને શું કહેવાય? સેકન્ડ હેન્ડ. તો આપણે અહીંયા હવે બે બાર ઉપર છે આ મિનિટ કાંટો અને આ કાંટો બે ઉપર છે તો આપણે કેટલા વાગ્યા કહેવાય ગુજરાતીમાં? 2 વાગ્યા કહેવાય. તો ઇંગ્લિશમાં કેવું કહેવાય? બાર ઉપર કાંટો આવે એને o'clock કહેવાય. તો આને શું કહેવાય? 2 o'clock. બરાબર. પછી ફરતો 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 અહીંયા 3 ઉપર આવે. પેલો નાનો અવર હેન્ડ તો 2 ઉપર જ હોય પણ મિનિટ હેન્ડ 3 ઉપર આવે તો ક્વાર્ટર પાસ્ટ કહેવાય. 15 મિનિટ ઉપર થઈ એને શું કહેવાય? ક્વાર્ટર પાસ્ટ એટલે કે સવા 2. તો ક્વાર્ટર પાસ્ટ 2. સવા 2 ને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વાર્ટર પાસ્ટ 2. એવી રીતે અહીંયા 1 ઉપર હોય અને અહીંયા 3 ઉપર હોય તો 1. પડી એવી રીતે આ 3 ઉપર હોય કાંટો અને આ કાંટો અહીંયા હોય તો હા ક્વાર્ટર પાસ્ટ 4. એવી રીતે પછી આ 4 ઉપર છે 4 ઉપર બરાબર અને અહીંયા પછી 6 ઉપર આવે તો પછી શું થાય? અવર હેન્ડ 4 ઉપર મિનિટ હેન્ડ 6 ઉપર તો હાફ પાસ્ટ 4. હાફ પાસ્ટ 4. પછી ફરતો ફરતો આમ આવે 4 ને 5 ના વચ્ચે હોય ત્યારે અહીંયા આવી જાય તો અવર હેન્ડ 4 પ્લસ થઈ ગયો અને મિનિટ હેન્ડ 9 ઉપર આવ્યો બરાબર. આપણે ગુજરાતીમાં એને કહીશું ખૂણા 5 પણ ઇંગ્લિશમાં કેવું હોય તો શું આવશે? ક્વાર્ટર ટુ 5. ક્વાર્ટર હવે તો 5 માપવાના છે ને એટલે ક્વાર્ટર ટુ 5. અહીંયા વચ્ચે હોય તો 5 આવે એટલે આવી રીતે 6 ને 5 વચ્ચે હોય તો શું આવશે? ક્વાર્ટર ટુ 5 ના આવે પછી આગળનો શબ્દ આવે આગળનો અંક આવે 6 એટલે કે પોણા 6 થયા. પછી આ અહીંયા ફરતો ફરતો આવે ત્યાં સુધી 6 ઉપર કમ્પ્લીટ આવી જાય તો એને શું કહેવાય? કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા કહેવાય. તો અહીંયા કેટલા લખ્યા? 6 o'clock. શું કહેવાય? 6 o'clock. ખબર પડી? 9 ઉપર હોય તો મિનિટ હેન્ડ 9 ઉપર હોય તો ક્વાર્ટર 2. મિનિટ હેન્ડ 12 ઉપર હોય તો o'clock. મિનિટ હેન્ડ 3 ઉપર આવે તો ક્વાર્ટર પાસ્ટ. મિનિટ હેન્ડ 6 ઉપર આવે તો હાફ પાસ્ટ. એવી રીતે મિનિટ હેન્ડ 9 ઉપર આવે તો ક્વાર્ટર 2. જો 9 ઉપર હોય તો ક્વાર્ટર 2 અને 3 ઉપર હોય તો ક્વાર્ટર પાસ્ટ. ક્વાર્ટર ક્વાર્ટર શબ્દ પહેલા જ આવે પણ અહીંયા પાસ્ટ થઈ જાય એટલે કે 15 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા 15 મિનિટ બાકી છે એટલે ક્વાર્ટર 2 અને ક્વાર્ટર પાસ્ટ. o'clock. બરાબર? ખબર પડી? 12 ઉપર હોય તો o'clock. 3 ઉપર હોય તો મિનિટ હેન્ડની વાત મિનિટ કાંટાની વાત છે. મિનિટ હેન્ડ ફરતો ફરતો 12 ઉપર આવે તો o'clock. 3 ઉપર આવે તો ક્વાર્ટર પાસ્ટ. 6 ઉપર આવે તો હાફ પાસ્ટ. 9 ઉપર આવે તો ચલો હું તમને હવે કેટલા વાગે મને કહેજો ઇંગ્લિશમાં બોલવાનું. ઓકે? સેકન્ડ હેન્ડ તો પડતો પડતો રહેશે. આ કેટલા વાગ્યા છે? આ મિનિટ હેન્ડ છે આ અવર હેન્ડ છે આના આ સેકન્ડ હેન્ડ જેને આવડે ઇંગ્લિશમાં ખાલી આપણે ઊંચી કરો. આ કેટલા વાગ્યા? બોલો સરસ. 3 o'clock. શું આવે? 3 o'clock. પછી 4 ઉપર હોય તો સરસ. શું થાય? 4 o'clock. એવી રીતે 6 ઉપર આવે તો 6. સરસ. એવી રીતે 8 ઉપર આવે તો 8 o'clock. સરસ. એવી રીતે 10 ઉપર આવે તો 10 o'clock. સરસ. બરાબર? એવી રીતે
છે આ 10 ઉપર છે મિનિટ હેન્ડ અને આ 3 ઉપર તો કેટલા કહેવાય અહીંયા શું હતું આ કેટલા લખેલા શું લખેલું છે ક્વાર્ટર પાસ્ટ 10 કેવી રીતે આ કોણ કહેશે બોલો પાસ્ટ પાસ્ટ નહીં પાસ્ટ ક્વાર્ટર પાસ્ટ પાસ્ટ એટલે થઈ ગયા લીલા એવી રીતે 12 ઉપર આવે તો બોલો સરસ ક્વાર્ટર પાસ્ટ 12 એવી રીતે 1 ઉપર આવે તો બોલો ક્વાર્ટર ફાસ્ટ ફાસ્ટ નહીં પાસ્ટ ક્વાર્ટર પાસ્ટ કેવી રીતે અહીંયા આવે 6 ઉપર તો 6 ઉપર આવે તો આપણે શું કહેવાય ને હાફ પાસ્ટ કહેવાય મિનિટ અને આ 1 ઉપર છે તો શું આવશે 1 ને 30 થઈ છે 1 ને 30 મિનિટ થઈ છે અહીંયા તો અહીંયા 5 મિનિટ 5 5 5 5 5 એટલે 30 મિનિટ થાય 1 ને 30 મિનિટ છે તો એને શું કહેવાય કેટલા વાગે કહેવાય જો અને 1 વાગે હોય તો શું હશે 1 O C N O C K ઇંગ્લિશમાં આવી રીતે લખાય ખબર પડી એવી રીતે 1 અને 15 મિનિટ થાય તો શું આવશે આપણે 15 મિનિટ થાય ઉપર તો શું આવ્યું ક્વાર્ટર પાસ્ટ તો અહીંયા આમાં ક્વાર્ટર લખવાનું ક્વાર્ટર પાસ્ટ કેટલા છે 1 એની જગ્યાએ અહીંયા 3 હોય તો 3 હોય તો 3 લખવાનું બરાબર એવી રીતે 1 અને 30 થઈ લપ્યું લીલા મન કરતા 30 મિનિટ તો તેને શું કહીશું હાફ પાસ્ટ H A L F P A S T હાફ પાસ્ટ 1 પછી એ અને 45 જે અહીંયા 1 and 2 ના વચ્ચે હોય અને અહીંયા આવતો હોય મિનિટ હેન્ડ અવર એન્ડ અહીંયા હોય તો કેટલા વાગે કહેવાય આપણે ક્વાર્ટર પાસ્ટ હતું પણ 9 ઉપર આવે તો શું થાય ક્વાર્ટર 2 આ સત્યાર કારણે અહીંયા પાસ્ટ આવે ને અહીંયા 2 આવે ક્વાર્ટર 2 કેટલા છે 1 ના 45 થઈ એટલે એક ઉપર જતું રહ્યું 2 વાગવા આયા તો આપણે 1 ના 45 આ ધ્યાન આપજો પરીક્ષામાં પૂછાશે કે તમને એવું લાગશે કે ક્વાર્ટર 2 1 લખી દેશો પણ 1 આવે નહીં અહીંયા 45 આવે તો આના પછીનો આંકડો આવે તો આ 1 છે તો શું આવશે 2 સરસ ક્વાર્ટર 2 2 બરાબર એવી રીતે ચાલો કોઈ બી આ તો ચલો આપણે 1 વાગ્યાનો ટાઈમ લીધો હવે આપણે 4 વાગ્યાનો ટાઈમ લઈએ તો શું કહેવાશે કોણ કહેશે ચલો આને શું કહેવાય ઇંગ્લિશમાં 4 વાગ્યા તેને શું કહેવાય આને શું કહેવાય બોલો સરસ એવી રીતે 4 અને 15 4 and 15 4 and 15 ના 15 જાય ઉપર એ 15 જાય તો આપણે કયો શબ્દ યુઝ કરે તો ક્વાર્ટર ક્વાર્ટર બોલે ક્વાર્ટર બોલો પછી ક્વાર્ટર પાસ્ટ ક્વાર્ટર પાસ્ટ ક્વાર્ટર 2 ક્વાર્ટર 2 હાફ પાસ્ટ હાફ એટલે અડધું થાય હાફ પાસ્ટ
કહેશે? બોલો. આ શું લખ્યું છે? બોલો. ક્વાર્ટર પાસ્ટ. પાસ્ટ. એવી રીતે આ કોણ કહેશે? બોલો. હાફ પાસ્ટ. સરસ. આ કોણ કહેશે? ક્વાર્ટર ટુ. સરસ. આ શું લખ્યું છે? તો પછી આગળ આગળ મૂકી દો. ચલો આ જગન કરે.